છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે નુકસાનની વધુ એક ઘટના સામે આવી છે। બોડેલી તાલુકાના જંબુગામ ગામના નવા બજાર વિસ્તારમાં આવેલ ગોવિંદભાઈનું મકાન શનિવારે સાંજે અંદાજે 7 વાગ્યાના અરસામાં ભારે વરસાદને કારણે અચાનક ધરાશાયી થયું હોવાનું જાણવા મળ્યું છે। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ મકાન તૂટી પડતા પરિવારજનો અને આસપાસના રહેવાસીઓમાં ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો છે। મકાન ધરાશાયી થતા તેની બાજુમાં રહેતા બુધાભાઈ પૂજલાલ તડવીના મકાનની દિવાલને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। દિવાલમાંથી ઈંટો તૂટી પડતા તેમની માસૂમ બાળકીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે। પરિવારે વહીવટીતંત્રને ઘટનાની તાત્કાલિક નોંધ લઈને સ્થળનું નિરીક્ષણ કરવાની તેમજ નુકસાનગ્રસ્ત પરિવારોને સરકારી સહાય અને દિવાલના પુનર્નિર્માણ માટે આર્થિક સહાય આપવા માંગ કરી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર વિસ્તારમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા છે, કે તેથી નબળા અને જર્જરિત મકાનોમાં રહેતા લોકોને ખાસ સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે। તડવી લાલસિંહભાઈ બુધાભાઈ, અમે નવા બજારમાં રહીએ છીએ। 2 દિવસથી વરસાદ પડવાથી બાજુનું મકાન પડી ગયું, તે એમને નુકસાન છે, અમારે બી નુકસાન છે। આ છોકરીને ઈંટ માથા વાગી છે, વરસાદને કારણે વધારે પડ્યું એટલે કઈ સહાય મળે તો સારું। વળી પૂજાભાઈ તડવી અમારી અટક, અને બાજુનું મકાન પડવાથી અમને બહુ નુકસાન, એને મારી છોકરીને વાગ્યું છે। શેના કારણે બાજુનું મકાન પડ્યું? વરસાદના કારણે 2 દિવસથી વરસાદ બહુ ચાલે છે। તમારી શું માંગ છે? અમારી માંગ છે કે આ રિપેર કરી આપો, કે કાં તો કઈ સહાય આપો।